કામ છે, મંત્રામાં લોભ છે અને માં કઈ ક્રોધ છે. જ્યાં કામ, ક્રોધ અને લોભ હોય ત્યાં મારો રામ કોઈ દિવસ ના આવે સાહેબ. કામ કટાક્ષ લાગ્યો. મહારાજ એ કઈ ના ખંભા પર હાથ મૂકીને બાબા એનું વર્ણન કરે છે કે હેતુ રાની સાની પરસતે પાણી પતિ દેવારી માનવ સરોષ અંગ ભાવિની વિષભ્રાંતિ વિહારી હે તુરાની ઈશાની પરસદે પાણી પતિ દેવારી. હે રાણી, તમે કેમ રીસાણા છો? બાબા વર્ણન કરે કે ખીજાણી સરપણી હોય એના પૂછ ઉપર કોઈ પગ મૂકે અને સરફીની જેમ દસ દેવા જાય એમ માં કહી કે આજ મહારાજને દંશ દે છે. પણ મહારાજ અહીંથી અટક્યા નથી. એના શબ્દો જો બાર બાર કહું. બાર બાર કહરાવ સુમુખી સુલોચની પિતબસની કારણ મોરી સુનાવ ગજગામિની નિજ કો એ સુંદર મુખ વાળી, મોરની આંખ વાળી, હાથીની ચાલ ચાલનારી, આ શબ્દો યુવાનીમાં બોલવાના હોય. વાળ સફેદ ત્યારે ન બોલાય. મહારાજને કામ આવ્યો છે એટલે તે અટક્યા નથી. પાછા કે હે રાણી, તું કહેતો રાજાને રંક બનાવી દો, રંકને રાજા બનાવી દો. મારા પુત્રો, મારો પરિવાર તારે આધીન છે. તુલસીદાસ મહારાજ લખતા લખતા કહે તું શું બનાવી દેવાનો? ઘણા નથી કહેતા કે તારા માટે હું તાજમહેલ બનાવી દે, 500 ગ્રામ ઘરે શાક લાવી દે, તાજમહેલ નથી બનાવો તારે. કામી વ્યક્તિ બોલે છે આવું. મહારાજને કામ લાગ્યો છે, પણ જેવો કામ ઉતરવા લાગ્યો એને રામ યાદ આવ્યા છે. તું કહેતી ને વારંવાર કે રામને રાજ્ય આપો. દેવી, આજે મેં રામને રાજ્ય આપ્યું છે, કાલે આપણા રામને રાજ્ય મળવાનું છે. દેવી, આવા પ્રસંગે નારાજગી ન હોય. છતાંય નારાજગી જોયા એટલે કીધું કે મને એવું લાગે કે આવા સમયે રાણીઓને રીસાવાની ટેવ હોય છે. દેવી, શું જોઈએ? માંગો. માં કહી કે માંગો માંગો તો વારંવાર કેવું કઈ આપવું તો છે નહીં. મારા 2 વરદાન બાકી છે, એ પણ મને મળશે કે નહીં ભગવાન શંકર જાણે. અરે દેવી, આ 2 વરદાન, 2 નહીં, આજે તમે 4 માંગો. કાલે મારા રામનો રાજ્યાભિષેક છે. મારો સ્વભાવ બોલો હું ભૂલી ગયો છું. માં કહી કે 4 નથી જોતા, મારે 2 જ જોઈએ. એ પણ મારા માંગણા છે, મને આપો. મહારાજ કે માંગો. મહારાજ એટલા આસક્ત થવા લાગ્યા, કઈ દેવી તમે જો માંગો અને હું ના આપું તો મને મારા રામના સોગંદ છે. માં કઈ કઈ થઈ ગયું કે હવે બસ બધું હાથમાં આવી ગયું છે. અને માં કઈ શણગાર સજવા લાગી. પણ માં કઈ કે સાંભળો મહારાજ, આ રઘુકુળ છે, અહીંયા બોલા પછી ફરાતું નથી, અહીંયા અસત્ય બોલાતું નથી. બાબા ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાઉ વચન જાય, પ્રાણ જાય અરુ વચન જાય, નહીં સત્ય સમ પાતક પૂજા, નહીં અસત્ય સમ પાતક પૂજા, ગિરી સમ હોઈ કોલિક ગુંજા, ગિરી સમ હોઈ કોટિક ગુંજા, રઘુકુલ રીતિ
પ્રાણ જાય પણ વચન ન જગાય. નહીં અસત્યતમ પાતક પૂજા દેવી. આ રઘુકુલ છે અહીંયા અસત્ય બોલાતું નથી. અસત્ય જેવું કોઈ મોટું પાપ નથી દેવી. ગમે એટલું પાપ કરો પણ અસત્ય જેવું કોઈ પાપ નથી. ચરોઠીને ગમે એટલી ભેગી કરો પણ દેવી એનો પહાડ ન બને. માંગો, અમે રઘુવંશી છીએ. અને બિલડી શણગાર સજે એમ માં શણગાર સજવા માંગી. અને મહારાજને કહે, જો જેવો સ્વાર્થ આવ્યો, હમણાં આપણે પ્રસંગ જોઈ ગયા કે સર્પિણી ખીજાણેલી હોય, મહારાજને ડસ મારવા દોડી, પણ જ્યાં સ્વાર્થ આવ્યો તો મહારાજને ક્યાં શબ્દથી સંબોધન કરે છે સાહેબ. આ સંસારની અંદર જ્યારે માણસને સ્વાર્થ આવે ને સાહેબ, તમે જો સાપ છે ને એને કોઈ દી સીધો ચાલતા તમે જોયો જ નહીં હોય. દોરાની જો સીધો કોઈ દી નહીં જોયો હોય, પણ જ્યારે એના દરમાં જાય ને તારે સીધો થઈ જાય, કારણ કે એને સ્વાર્થ જાગ્યો છે. ગરજઈ અર્જુન હિજર ભયો, ગરજઈ ગોવિંદ ધેનુ ચડાયો, ગરજઈ દ્રુપતિ દાસી ભઈ, ગરજઈ ભીમ રસોઈ પકાયો. ગરજ बिना इस लोगन में कोई आवे न जाए, कवि गंग कहे सुनु शाह अकबर, ગરજ से बीबी गुलाम बनावे. ગરજ આવે ત્યારે માણસ શું નથી કરતો. આજ રાણીના મુખમાંથી શબ્દ નીકળે છે, બાબા એનું વર્ણન કરે છે. શું શબ્દ નીકળ્યો? સુનહુ પ્રાણે પ્રિય ભાત જીવા, સુનહુ પ્રાણ પ્રિય ભારત જીવા. દેવો એક પર ભરત હિડીકા, દેહુ એક પર ભરત હિડીકા. માગવ દૂસર બર કર જોરી, માગવ દૂસર પર કર જોરી. પુરહુનાથ મનોરથ મોરી, પુરવહુનાથ મનોરથ મોરી. પેલું વરદાન, મહારાજ સુનહુ પ્રાણ પ્રિય. એ મારા પ્રાણ પ્રિય, સ્વાર્થ થયો છે. હે પ્રાણ પ્રિય, પેલું વરદાન મને આપો. શું? તમારો લાડલો રામ જે ગાદી પર બેસવાનો છે ને, એ ગાદી મારા ભરતને મળે. મહારાજ કઈ ન બોલ્યા અને કહે છે, દેવી બીજું વરદાન. દેવી કે સાંભળો, તમે સત્ય શપથ છો, તમે રામ સોગંદ ખાધા છે. હું આશા રાખું કે તમે પ્રાણ જાય પણ વચન ન જાય. મારું વાક્ય છે, મારું વરદાન મને આપજો. મહારાજને શું ખબર છે કે આ વરદાન મહારાજનું મૃત્યુ કરાવશે. સંતો કહે તુલસીદાસ મહારાજ સરયુને કિનારે 1631 રામકથા લખતા હતા. શાહી પેનના ઉપયોગથી કથા લખે છે, પણ જ્યારે આ ચોપાઈ લખવાની આવી ત્યારે તુલસીદાસ મહારાજના આંસુ પડે છે. એ આંસુની અંદર કલમ બોલી અને બાબાએ ચોપાઈ લખી છે. આ ચોપાઈથી મહારાજનું મૃત્યુ થાય છે. આ ચોપાઈથી અયોધ્યાને 14 વર્ષ સુધી પાછી મોકલી દે છે. આ ચોપાઈ માં કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયીનો માંગનો સિંદૂર ભૂસાવે છે. આ ચોપાઈ રામ, લક્ષ્મણ અને જાનકીને બન ભટકતા કરી દે છે. આ ચોપાઈ અયોધ્યાના લોકોને અનાજ છોડાવી અને ફળહાર પર લાવી આપે છે. આ ચોપાઈ બોલ્યા, આકાશમાં પંખી ચાલતા હતા ને, પંખી થંભી ગયા. સરયુ ઈસોડા માંડતીથી સરયુના પાણી થંભ થઈ ગયા. અયોધ્યામાં અપશુકન થવા લાગ્યા. આંખમાંથી માને કૌશલ્યા મને આરતી પડવા લાગે, પણ એટલા આનંદમાં હતા કે ખબર પણ ન પડી. અને બાબા કહે, એ ક્યું વરદાન હતું, એ કઈ ચોપાઈ હતી જે મહારાજના મૃત્યુ તરફ લઈ જાય છે. બાબા એનું વર્ણન કરે છે. તાપસ દેશી વિશેષ
ઉદાસી 14 બરસ રામ વનવાસી 14 વર્ષ રામ વનવાસ. મહારાજને એટલું કીધું તાપસ બેશ વિશેષ ઉદાસી. તાવથી મહારાજને લાગ્યું કે મને એમ કહેવા માંગે કે તપસ્વીનો વેશ લઈ તમે જાઓ 14 વર્ષ મને 14 વર્ષ સુધી તપ કરો રાણી મોકલતા લાગે. પણ જ્યાં છેલ્લા 6 શબ્દો બોલ્યા રામ વનવાસી, આ 6 શબ્દો બોલ્યા. સંતો કહે કે મહારાજ 6 દિવસ જીવી શક્યા, એનાથી 7મો દિવસ જીવાણું નહીં સાહેબ. તાપસ દેશ વિશેષ ઉદાસી 14 બરીસ રામ વનવાસી. 14 વર્ષ તપસ્વીનો વેશ લઈ આપનો લાડલો રામ વનમાં ભટકે. નહીં દેવી આવું ન બોલો. મહારાજ કાન ઉપર હાથ મૂકી દીધા. દેવી મને એવું લાગે કે તમે મારા આ પ્રેમની પરીક્ષા લઈ રહ્યા છો, તો જલ્દી કહેજો, નકર આ તમારા પ્રેમની પરીક્ષા મારો પ્રાણ લઈ લેશે. માં કઈ આ પરીક્ષા નથી, આ સત્ય છે. જ્યાં રામનું રાજ્યની વાત થઈ તો આનંદ માતા અને ભરતનું કીધું તે આક્રંદ કરવા લાગ્યા છો. મને શું બજારમાંથી લેવા છો? ભરત તમારો પુત્ર નથી. મારા સાંભળી લો, મારા વચન સત્ય થવા જોઈએ. અને જો મારા વચન સત્ય નહીં થાય તો કટાર પેટમાં ગોતીને હું મૃત્યુ પામી જાશ. અયોધ્યાને કલંક લાગશે તમને. દશરથજી સમજાવે છે કે રાણી, મારા રામે તારું શું બગાડ્યું છે? તારા ભરતને બોલાવી અને કાલે જ ગાદી આપી દો. મને ભગવાન શંકરની સાક્ષી કહો, ભરત અને રામ મારી ડાબી અને જમણી આંખ છે. દેવી, મારા રામને શા માટે તું વાત છો બોલ? તું કેમ કરવા તૈયાર થાવ? દેવી, શાસ્ત્ર કહે છે કે પત્ની પતિને પગે લાગે, પણ આજ આ મારા દશરથ તને પગે લાગે છે. મારા રામને તું વન ન દે. અને અમારા સંતો ગાય છે કે તો તને પાયે લાગુ, કે તો તમે પાયે લાગુ. પગે લાગે છે મહારાજ. કે તો પ્રાણ ત્યાગુ રે. કે તો તમે પાયે લાગુ, કે તો પ્રાણ ત્યાગુ રે. કે તો રે ભિખારી પતિ ભીખ માંગો રે. વનનો દે મારા રામને. કે તો રે ભિખારી થઈ ભીખ માંગુ રે. વનનો દે મારા હે રામને રે. તારો ભરોજી ભલે ને ગાદીએ આવે રે. વનનો દે મારા રામને રે. તારા મનડાને એ ફાવે તે બીજું માગી લે રે. વનનો દે મારા રામ રે. એ વનનો દે મારા રામ રે. કે તો તને પાયે લાગુ, કે તો ભિખારી બનીને ભીખ માંગુ. વનનો દે મારા રામને.
મહારાજે બહુ સમજાવ્યા, કઈ માને કઈ માં સમજવા તૈયાર નથી. ત્યારે મહારાજ કહે, સાંભળી લે તો, મારો રામ વનમાં જશે, 14 વર્ષ પછી પાછો આવશે, ભરત ગાદીની સ્વીકારે. 14 વર્ષ પછી બંને ભાઈ એક થઈ જશે. પણ આ સંસારમાં કઈ આ બે વસ્તુને ગંગાજળ પણ ધોઈ નહીં શકે. શું? તોરે કલંક મોરી પછતાવા.